અમદાવાદના બહેરામપુરાના પૂર્વ કાઉન્સિલર શકીલ અહેમદ શેખનું જર્જરિત બિલ્ડિંગનું ડિમોલેશન દુર્ઘટનાથી આબાદ બચાવ થયો છે। અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં મેરડી માતાની સામે બહેરામપુરા વોર્ડના પૂર્વ અપક્ષ કાઉન્સિલર શકીલ અહેમદ શેખનું વર્ષો જૂનું 3 માળિયા જર્જરિત બિલ્ડિંગનું ડિમોલેશન હાથ ધરાયું હતું। ત્યારે અમદાવાદ શહેરમાં 2022ની રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં અચાનકથી લોકોની ઉપર એક જર્જરિત ઇમારત પડી હતી, જેને લઈને દુર્ઘટના સર્જાઈ હતી। જે બાદ કોર્પોરેશનને સંજ્ઞાન થતાં અમદાવાદના તમામ જર્જરિત ઇમારતોની માલિકોને ઇમારતોનું જાતે ડિમોલેશન કરવા માટે નોટિસ પાઠવી હતી, જેના કારણે પૂર્વ કાઉન્સિલરના પુત્ર સાજિદ અહેમદ શેખ દ્વારા ડિમોલેશન કરી નવું બાંધકામની તૈયારીઓ ચાલુ કરી દેવાઈ હતી। પરંતુ અચાનક ગઈકાલે સાંજે ડિમોલેશનના કર્મચારીઓએ ડિમોલેશન કર્યા બાદ જે અધૂરું કામ પડતું મૂક્યું હતું તે અચાનકથી તૂટી પડ્યું હતું અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હતી અને લોકોનો આબાદ બચાવ થયો હતો। એકચ્યુઅલી આમાં એવું હતું કે આ અમારી બિલ્ડિંગ 1988માં બાંધકામ થયેલું છે અને આ જર્જરિત હતી અને કોર્પોરેશને જ્યારે રથયાત્રામાં એક સ્લેબ પડવાનો બનાવ બન્યો ત્યારે કોર્પોરેશને અમને અગાઉ નોટિસ આપેલી કે ભાઈ આ જર્જરિત ઇમારત છે, તો અમે મહિનાથી આ બિલ્ડિંગ ખાલી કરાવી નાખી છે અને અમે સ્વૈચ્છિક કામ કરાવી રહ્યા હતા, જેમાં કામ કરતાં આ સ્લેબ પડ્યું છે। અમારા માણસો કામ કરી રહ્યા છે, અમે બિલ્ડિંગ રીકન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કર્યું છે અને રીકન્સ્ટ્રક્શન કરતા ટાઈમે આ સ્લેબ એક સાઈડનું સ્લેબ પડી ગયું છે। અચ્છા, એટલે આપે જ તોડવાનું કામ હાથ કર્યું હતું કોર્પોરેશનના નોટિસ બાદ? હા, કોર્પોરેશનની નોટિસ જ્યારે અમને આપવામાં આવી 2 મહિના પહેલાં ત્યાર પછી અમે આ તોડવાનું ચાલુ કર્યું અને આ તોડતા સમયે એક સ્લેબ જે કમજોર હશે એ સ્લેબ કાલે રાતે પડી ગયું। સાજીદભાઈ, ગઈકાલે આ જર્જરિત ઇમારત પડી છે, એમાં કોઈ નુકસાન થયું છે? જાનહાનિ કેવી સમાચાર આવ્યા છે? નહીં, કોઈને જાનહાનિ નથી, કેમ કે કોર્પોરેશને અગાઉ અમને જણાવી આપ્યું હતું। કોર્પોરેશનના અધિકારી અમને કહી દીધું હતું કે ભાઈ આ તમે ખાલી કરાવી દો, કેમ કે એ વખતે એનાલિસિસ થયું જેટલી જર્જરિત ઇમારતો હોય જે પડવા લાયક છે એ બધાને કોર્પોરેશનના તરફથી નોટિસ આપવામાં આવી, એમાં અમને બી નોટિસ આપેલી કોર્પોરેશને, તો એ સમયે જ અમે આખી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી અને અત્યારે રીકન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, અત્યારે ચાલે છે। અમે એને તોડાઈને ફરીથી બનાવવા માટે અત્યારે તોડવાનું કામ ચાલે છે। તોડતા સમયે એક સ્લેબ પડી ગયું છે। સાજીદભાઈ, જે રીતે ખાડિયામાં જે ઘટના બની રથયાત્રા દરમિયાન જે બિલ્ડિંગ પડી હતી તે બાદ નોટિસો પાઠવવામાં, એની પહેલા પણ ક્યાંક નોટિસો પાઠવાઈ હતી તમને કે ફર્સ્ટ નોટિસ હતી? નહીં, એના પછી જ નોટિસો અપાઈ, કેમ કે કોર્પોરેશને એ ટાઈમે એનાલિસિસ કરેલું કે જેટલી બી આ આવી જર્જરિત ઇમારતો હોય એ બધે સ્વૈચ્છિક તોડી આપે, નહીં તો કોર્પોરેશન તોડશે, તો અમે કોર્પોરેશનને અમને નોટિસ આપેલી એટલે અમે એના અનુસંધાને અમે પોતે તોડીને ફરીથી બનાવી રહ્યા છે, રીકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે। આમાં કદાચ કોઈ નુકસાન થયું હોય તો જવાબદારી તમારી બને કે કોર્પોરેશનની બને? આ તો સારું કહેવાય કે ગઈકાલે કંઈ થયું ના, એમાં પહેલાંથી જ કોર્પોરેશન અમને જાણ કરી દીધી હતી એટલે બધા પ્રિકોશન લેવાઈ ગયા હતા, એટલે બિલ્ડિંગ હાવ ખાલી હતી, એમાં કોઈ હતું નહીં અને નીચે બી આખી દુકાનો ખાલી હતી। હા, ના કરે નારાયણ કોઈ અનહોની બની હોત, પણ એના કરતાં જ પહેલાં કોર્પોરેશન અમને જાણ કરી દીધી એટલે અમે પહેલાં જ પ્રિકોશન લઈ લીધા છે। 2 મહિના પહેલા તમને હું એ જ કહું છું। 2 મહિના એમની એમસી દ્વારા 2 મહિના પહેલા જાણ કરવામાં હા, આવી હતી। માન લો કે 2 મહિનાની અંદર તમે આજ ચાલુ કર્યું, 2 મહિનાની અંદર કોઈ અનુભૂતિ એ ભગવાનની મરજી, જે થવાનું હોય એ ભગવાનના હાથમાં હોય, મારા કે તમારા હાથમાં નથી। જવાબદારી કોણ? એ ટાઈમે કંઈ બનતું તો એ મારી જવાબદારી હશે, એ મારી જવાબદારી હોય કે એ ટાઈમે કંઈ બનતું, પણ હાલ એ કંઈ થયું નહીં, બરાબર। હાલ તો અમે પોતે ખાલી કરાવી રહ્યા હતા તોડાઈને અને આખી ઉતારીને ફરીથી કન્સ્ટ્રક્શન કરવા માટે રીકન્સ્ટ્રક્ટ કરી રહ્યા છે અમે, અને એ દરમિયાન એક સ્લેબ પડી ગયું છે, બીજી કોઈને કોઈ જાનહાનિ નથી, ના કોઈને વાગ્યું છે। બધા રૂમર્સ છે, જે બી વાયરલ થયું છે બધા રૂમર્સ છે, ના કોઈને કોઈ જાનહાનિ છે ના કોઈને વાગેલું છે, કેમ કે પહેલાંથી જ અમે ઘર ખાલી કરાવી નાખ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, હાલ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં મેરડી માતાના મંદિર સામે ગઈકાલે જે ઘટના બની છે એ અત્યારે તમે બતાવી રહ્યા છે। સૌથી પહેલાં હું કેમેરામેન વિનંતી કરીશ કે વિડીયો બતાવે। આજે મેરડી માતાના મંદિરની સામે એક 3 મંજિલા ઇમારત છે, જે પૂર્વ કાઉન્સિલર અહીંયા અમદાવાદના અપક્ષના પૂર્વ કાઉન્સિલર શકીલ અહેમદ સાહેબનું છે, જેમના પુત્ર સાજિદભાઈ અહીંયા ઉપસ્થિત છે। હવે સવાલ એ છે કે ગઈકાલે અચાનકથી રાતે આ જે ઇમારત છે એનો 1-2 કટકા પડી ગયા છે,
પરંતુ અમે અહીંયાથી માહિતી મેળવી તો માહિતી એવી આવી રહી છે કે અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરની જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારે ખાડિયામાં અચાનકથી બિલ્ડિંગ પડી હતી અને કેટલા લોકોને નુકસાન થયું હતું અને એ બાદ તમામ કોર્પોરેશનની જેટલી પણ બિલ્ડિંગો છે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંજ્ઞાન લઈને જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી હતી, જેને લઈને કોઈ અનહોની કોઈ એવી ઘટના ન બને, જેને લઈને આ સાજિદભાઈ છે તેમણે પોતે સંજ્ઞાન લઈને દિવાળી પહેલાં આમ તો કામ ચાલુ કરાવવાનું હતું, પરંતુ દિવાળી બાદ એમણે આ તોડવાનું કામ ચાલુ કરી દીધું હતું. પરંતુ અચાનક ગઈકાલે સાંજે એવી ઘટના બની છે કે મજૂરો જે જમીને સાંજે બેઠા હતા, અધૂરું કામ મૂક્યું હતું, જેને લઈને અચાનક બિલ્ડિંગ પડી અને અમદાવાદમાં આ ઘટના મોટા પાયે વાયરલ થઈ છે, જેના કારણે આજે તમામ મીડિયા અહીંયા આવી પહોંચ્યું છે. તમને બતાવી રહ્યા છે કે રોડ ઉપર સમાન આડે ને ધડ છે, જર્જરિત છે. બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે સાંજે ઘટના બન્યા પછી હાલ તો કોઈને નુકસાન નથી થયું. હવે આ મામલો જે જર્જરિત બિલ્ડિંગનો જે મામલો છે, અગાઉ તો ઘણા સમય પહેલાં કોર્પોરેટરોને નોટિસ આપેલી હતી એમના સરને, પરંતુ ક્યાંક ને ક્યાંક હટાવવાને ન હટાવવાને કારણે આજે આ દુર્ઘટના બની છે. જો કે સારા સમાચાર કહી શકાય કે કોઈ દુર્ઘટના નથી બની, પરંતુ જો આ મામલે કોઈ દુર્ઘટના બની હોય તો તેના જવાબદાર કોણ એ પણ નક્કી થવું જરૂરી છે. મહત્વની વાત છે કે આ જે બિલ્ડિંગ છે પૂર્વ કાઉન્સિલરનું છે ને, જે પોતે જે બિલ્ડિંગના ઓનર છે, અહીંના સમાજ સેવક છે, સોશિયલ વર્કર છે, એમની અહીંયા જવાબદારી બને છે અને એમને સંજ્ઞાન લઈને અગાઉ બિલ્ડિંગ હટાવી દેવી જોઈતી હતી, પરંતુ જે થયું અત્યારે એમણે પોતે હટાવવાનું કામ કર્યું છે. ગઈકાલે દુર્ઘટના નથી બની, ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગનો માળ પડ્યો છે, તેની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરની છે. તો એમના સન પાસેથી, સાજિદભાઈ પાસેથી આપણે જાણીશું કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની છે અને કોઈ નુકસાન થયું છે કે નહીં અને કેટલા દિવસમાં આ જર્જરિત બિલ્ડિંગ પડી ભાંગશે. કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ સોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.